લાસ્ટ લેક્ચરમાં આપણે શું નેટવર્ક લેયર સ્ટાર્ટ કર્યું હતું બરાબર. તો એના અંદર શું આપણે ફર્સ્ટ IPv4 એડ્રેસ વિશે જોયું હતું. IPv4 એડ્રેસ કેટલા બિટ્સનું હોય છે? 32 બિટ્સ. તમને MCQ આવે છે તો તેના અંદર આપ પૂછી શકાય કે IPv4 એડ્રેસ છે તો તેની લેન્થ કેટલી છે? તો 32 બીટ. તેના માટે યુઝ થાય છે યુનિકલી અને યુનિવર્સલી પર્ટિક્યુલર ડિવાઇસને આઈડેન્ટિફાઈ કરવા માટે શેનો યુઝ થાય છે? IPv4 એડ્રેસ. કયા લેયર પર વર્ક કરે છે? નેટવર્ક લેયર પર. બરાબર. એવું છે આ 32 બિટ્સ લોંગ, યુનિક અને યુનિવર્સલી. બરાબર. તો 2 raised to 32 કરશો તમે તો આ પર્ટિક્યુલર નંબર મળશે. તો આટલા નંબર ઓફ આઈપી એડ્રેસ અવેલેબલ થાય જો આપણે 32 બીટનું એડ્રેસ યુઝ કરીએ તો એઝ પર ડિમાન્ડ આ આઈપી એડ્રેસ છે રેન્જ તે ઓછી કહેવાય. એટલે શું આવ્યું હમણાં નવું શું છે? IPv6. બરાબર. પછી આપણે શું જોયું હતું? એને અલગ અલગ નોટેશનમાં કઈ રીતના રિપ્રેઝન્ટ કરી શકાય? બાઇનરી, ડોટેડ ડેસિમલ અને હેક્સાડેસિમલ. આ કન્વર્ઝન તમને ખબર જ છે. નહીં ખબર હોય તો મને પૂછી લેજો. બરાબર. આ સેમ એક્ઝામ્પલ છે બાઇનરી ટુ ડેસિમલ અને ડેસિમલ ટુ બાઇનરી. બરાબર. પછી આ શું જોયું હતું આપણે? રૂલ્સ. બરાબર. કે કોઈ એરર છે કે નહીં એમાં. તો લીડિંગ 0 નહીં હોવો જોઈએ. બરાબર. 045 નહીં લખી શકીએ આપણે શું સિમ્પલી 45 લખવું પડે. બીજું શું 32 બિટ્સ છે તો 4 ડિજિટ થાય તો 4 નંબરની જગ્યાએ શું 5 છે એ ખોટું છે. આ કેટલું છે? 301. આપણે હરેકમાં શું 8 બીટ કન્સિડર કરીએ છીએ. 2 raised to 8 શું થાય? 256. બરાબર. પણ આપણે ક્યાંથી સ્ટાર્ટ કરીશું? 0 થી. તો શું થશે? 0 to 255. બરાબર. તો આ જે છે હરેક પ્લેસ પર મેક્સિમમ નંબર કયો આવી શકે? 255. બીજું શું જોયું હતું કે આ રીતના આપણે કોમ્બિનેશનમાં નથી લખી શકતા ડેસિમલ અને બાઇનરી. બરાબર. આ જે છે એ બધું ખોટું છે. બીજું શું હોય? હિરાર્કી ઇન એડ્રેસિંગ. તો પર્ટિક્યુલર ગ્રુપ હોય તો એનું એક નેટવર્ક આઈડી હોય. આપણે ટોપોલોજી કન્સિડર કરીએ તો એમાં શું હોય? એક નેટવર્ક આઈડી હોય અને બીજું શું હોય? હોસ્ટ આઈડી હોય કે અંદર કયા કયા હોસ્ટ કનેક્ટેડ છે. તો બરાબર. આ શું ઇન્ડિકેટ કરી શકે? અહીંયા રાઉટર હતું નેટવર્ક આઈડી અને આ હરેક પીસીનું જે આઈપી એડ્રેસ હશે તે શું હશે? હોસ્ટ આઈડી. બરાબર. તો આપણી પાસે કેટલા બીટ છે? ટોટલ 32 બીટ. જો એમાંથી n બીટ નેટવર્ક ડિફાઇન કરે તો બાકી કેટલા બચશે? 32 માઇનસ n. તે શું રિપ્રેઝન્ટ કરશે? હોસ્ટ આઈડી. બરાબર. બીજું આપણે શું જોયું હતું? ક્લાસફુલ એડ્રેસિંગ. આપણી પાસે જે ટોટલ 2 raised to 32 એડ્રેસીસ છે. બરાબર. ટોટલ આટલા એડ્રેસ છે તેને આપણે કયા ક્લાસમાં ડિવાઈડ કર્યા છે? ABCDE 5 ક્લાસ. બરાબર. જો આપણે બાઇનરી નોટેશન કન્સિડર કરતા હોઈએ તો જો લીડિંગ 0 હોય તો એ શું રિપ્રેઝન્ટ કરે? ક્લાસ A. 1 0 હોય તો ક્લાસ B. 1 1 0 હોય તો ક્લાસ C. 1 1 0 હોય તો D અને 4 1 હોય તો E. બરાબર. એ જે ફર્સ્ટ બાઇટ છે તેમાં જો બીટ આ પ્રમાણે ના હોય તો આપણે શું ક્લાસ આઈડેન્ટિફાઈ કરી શકીએ જો બાઇનરી નોટેશન હોય તો. જો ડેસિમલ નોટેશનની આપણે વાત કરીએ તો એની પર્ટિક્યુલર રેન્જ છે 0 to 127. બરાબર. કેમ 127? કારણ કે આપણે શું એક બીટ તો આપણો રિઝર્વ છે 0. બાકી કેટલા બચ્યા? 7. 2 raised to 7 શું થાય? 128. પણ આપણે ક્યાંથી સ્ટાર્ટ કરીશું? 0 to 0 થી. તો 0 to 127 થશે આના પ્રમાણે. પછી શું આના માટે 2 બીટ રિઝર્વ છે તો હવે નેક્સ્ટ નંબર ક્યાંથી સ્ટાર્ટ થશે? 128. બરાબર. એ રીતના હોય છે. તો આપણે જોયું કે લીડિંગ 0 હોય તો શું ઇન્ડિકેટ કરે? ક્લાસ A. જો 110 હોય તો શું ઇન્ડિકેટ કરે? ક્લાસ C. જો 14 મતલબ
ક્લાસ એ થશે કારણ કે એની રેન્જ શું છે 0 to 127 બરાબર અને 252 તો શું ક્લાસ E ઓલરેડી આપણે ડિસ્કસ કર્યું છે એ જ પ્રમાણે શું નંબર ઓફ બ્લોક્સ એન્ડ બ્લોક સાઇઝ આ જે છે ક્લાસ એ તો તેમાં આપણે આને સેપરેટ માસ કન્સિડર કર્યું છે અને બી માં ફર્સ્ટ 16 બીટ સી માં 24 બીટ બરાબર તો જ્યારે ફર્સ્ટ બીટ રિઝર્વ છે એમાં ફર્સ્ટ બાઇટ કન્સિડર કરીએ છીએ બરાબર તો કેટલા બ્લોક્સ થશે 128 આમાં આ જે છે અને જો કન્સિડર કરશું ક્લાસ એ માટે તો એક બીટ તો રિઝર્વ છે બાકી કેટલા હોય છે 7 બીટ 2 7 બરાબર તો એ શું થશે 2 7 શું થશે ઇન નંબર ઓફ બ્લોક્સ અને આ બ્લોક સાઇઝ કઈ રીતના થશે કે આ બાકી જે બચ્યા 24 બીટ બરાબર તો તમે 2 24 કરશો તો તમને આ નંબર મળશે બરાબર એ જ રીતના ક્લાસ બી માટે કન્સિડર કરશું તો એમાં આપણે 16 બીટ કન્સિડર કરીએ એમાંથી બે બીટ શું છે રિઝર્વ છે બાકી કેટલા બચ્યા 14 બીટ તો 2 14 કરશો તમને આ પર્ટિક્યુલર રેન્જ મળશે અને 2 બીજા કેટલા બચ્યા 16 બીટ આ તો 2 16 કરશો તો તમને શું મળશે આ પર્ટિક્યુલર રેન્જ એ જ પ્રમાણે ક્લાસ સી માટે થશે બરાબર ત્યાં 3 બીટ્સ કન્સિડર કરશો બાકી શું બચશે આટલા બીટ તેના પ્રમાણે કેટલા બ્લોક્સ થશે આટલા બ્લોક્સ પણ હવે બચ્યા કેટલા બીટ હોસ્ટ માટે 8 બીટ તો શું થશે 256 2 કરશો તો કેટલા મળશે 256 બરાબર તો હવે આપણું ક્યાંથી બાકી છે આ સ્લાઇડ થી બાકી હશે બરાબર ઇન ક્લાસફુલ એડ્રેસિંગ a large part of available addresses were wasted કેમ વેસ્ટ થાય છે એ માની લો આપણે આપણી પાસે જો આપણે ક્લાસ એ નો યુઝ કરીએ છીએ બરાબર તો એની અંદર કેટલા છે 128 બ્લોક્સ છે હવે આપણે જે આ એક બ્લોક પર્ટિક્યુલર પીટી સવાની યુનિવર્સિટી નાખી દઈએ બરાબર એક બ્લોક તો એની અંદર કેટલા પીસી થશે આટલા પીસી થશે જે કોલેજમાં અવેલેબલ નથી તો શું થશે કે એક બ્લોક જો આને આપી દઈશું આપણે પીટી સવાની બરાબર તો શું આટલા પીસી નથી તો બાકીના જે આઈપી એડ્રેસ છે તે શું થશે વેસ્ટ થશે ખ્યાલ આવે છે શું કહું છું હેલો હેલો યસ સર આપણી પાસે જો ક્લાસ એ કન્સિડર કરીએ અને એક બ્લોક જો આપણે કોઈ ઓર્ગેનાઇઝેશન આપી દઈએ આપણી કોલેજને આપી દઈએ તો આપણી કોલેજ પાસે એક બ્લોકના અંદર કેટલા આઈપી એડ્રેસ થશે આટલા બરાબર જે આટલા પીસી આપણી કોલેજમાં અવેલેબલ નથી બરાબર તો જે યુનિકલી આઈડેન્ટિફાઈ થશે બાકીના શું થશે વેસ્ટ થશે કારણ કે એક પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશન નાખી દીધું તો આ શું છે જે આઈપી એડ્રેસ છે તેને આપણે વેસ્ટ કરીશું તેમાં ક્લાસફુલ એડ્રેસમાં બરાબર બીજું શું પ્રોબ્લેમ થઈ શકે કે હવે આપણે જો ક્લાસ સી કન્સિડર કરીએ બરાબર તેના અંદર કેટલા એડ્રેસ છે હર એક બ્લોકના અંદર 256 તો આપણી કોલેજમાં આના કરતાં તો વધારે આઈપી એડ્રેસીસ હશે 256 પીસી હશે 256 કરતાં વધારે તો આપણે શું આ ક્લાસ સી ના જે છે બ્લોક નંબર ઓફ બ્લોક તેને મર્જ કરવા પડે એટલે વધારે બ્લોક યુઝ કરવા પડે કારણ કે આપણી રિક્વાયરમેન્ટ શું છે 256 કરતાં વધારે છે તો આ નંબર ઓછા પડે બરાબર એટલે આ ક્લાસફુલ એડ્રેસિંગ એટલું યુઝફુલ નથી આપણે શેના પર મૂવ કરીએ છીએ ક્લાસલેસ એડ્રેસિંગ બરાબર પણ તમને મે બી એ પ્રમાણે લખવું બરાબર તો હવે શું આવશે માસ આ ટર્મ યાદ રાખજો બરાબર કારણ કે આ શું આપણે જે એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરશું તો તેમાં કામ લાગે the mass can help us to find the net id and host id કે એક પર્ટિક્યુલર નેટવર્કનો આઈડી શું છે બરાબર આ રીતના એક આપણે લોકલ એરિયા નેટવર્ક કન્સિડર કરીએ બીજું એક લોકલ એરિયા તો એનું પર્ટિક્યુલર આઈડી હશે અંદર જે નોડ હશે તેને શું કહેશે હોસ્ટ તો એનું બી એક આઈડી હશે
બરાબર. For example, the mask for a class A address has 8 ones. એ ક્લાસ એ જ્યારે કન્સિડર કરીએ છીએ તો તેમાં જે ફર્સ્ટ લીડિંગ બીટ હશે 8, બરાબર. તો તે શું હશે 1, which means that the first 8 bits of any address in class A defines the net ID. કે first 8 bit જે 1 હોય છે તે શું ડિફાઇન કરે નેટવર્ક આઈડી, અને જે બાકીના 24 બિટ્સ બચશે તે શું ડિફાઇન કરશે હોસ્ટ આઈડી, બરાબર. તો આપણે જ્યારે ક્લાસફુલ એડ્રેસિંગ કન્સિડર કરશું, આપણે જે જોયું ને ક્લાસફુલ એડ્રેસિંગ, તો તેમાં ડિફોલ્ટમાં શું હોય છે ક્લાસ A માટે આ રીતના, ક્લાસ B માટે ફર્સ્ટ બાઇટ, ક્લાસ C માટે ફર્સ્ટ 3 બાઇટ, તે શું હશે 1 હશે, બરાબર. ક્લાસ A માં ફર્સ્ટ 8 બીટ, ક્લાસ B માં 16 બીટ, માં 24 બીટ, બરાબર. તો આને આપણે ડેસિમલમાં કન્વર્ટ કરશું તો આ શું હશે 255, બરાબર. આ રીતે અને આ PIDR નોટેશનમાં યુઝ કરશું તો ફર્સ્ટ 8 બીટ એ છે, આમાં 16 છે અને આમાં 24 છે, તો એ જ વસ્તુ અહીંયા આ રીતના રિપ્રેઝન્ટ કરી શકીએ, બરાબર. આ ખ્યાલ આવી ગયો કે આ નોટેશન ખ્યાલ આવી ગયો. એ ક્લાસ A હોય તો આ ફર્સ્ટ 8 બીટ થશે, આ થશે, C માં આ થશે, ને અહીંયા જેટલા બીટ્સ છે તેટલું સ્લેશ કરીને આપણે લખવાનું થશે. આ જે નોટેશન છે તે મેઇન યાદ રાખજો. આ એનો મતલબ આ થાય છે. તો તમને શું આપણે એમાં એક્ઝામ્પલ જોવાના છે તે ઈઝી રહેશે. તો નેક્સ્ટ ટર્મ છે સબનેટિંગ. તો during the era of classful addressing, subnetting was introduced. Barabar. If an organization was granted a large block in class A or B, कि कोई આપણી કોલેજ में કે યુનિવર્સિટી ને ક્લાસ A અથવા B આપી દઈએ, it could divide the address into several continuous group. કે આ જે એડ્રેસ હોય છે તેના ઘણા બધા એડ્રેસ હોય છે, તો એને શું ડિવાઇડ કરવું પડે કન્ટિન્યુઅસ ગ્રુપમાં, and assign each group to a smaller network. બરાબર. કે આમાંથી નાના નાના ગ્રુપ પાડીને શું અલગ અલગ ઓર્ગેનાઇઝેશન કે અલગ અલગ કોલેજીસને આપવું પડે, બરાબર. તેને શું કહી શકાય સબનેટિંગ. કે જે લાર્જ અમાઉન્ટ ઓફ એડ્રેસ છે, માની લો આપણી પાસે 256 એડ્રેસ છે અને આપણે 82 ગ્રુપ બનાવીએ અને અલગ અલગ લેબમાં આપી દઈએ તો એ શું થઈ ગયું સબનેટિંગ. જે લાર્જ હોય છે તેને ડિવાઈડ કરીને નાના ગ્રુપ બનાવીએ તો તેને શું કહેવાય છે સબનેટિંગ, બરાબર. આટલું યાદ રાખવાનું કે લાર્જમાંથી નાના ગ્રુપ બનાવીએ તો સબનેટ બનાવીએ, બરાબર. ઇન રેર કેસીસ શેર પાર્ટ ઓફ ધ એડ્રેસ વિથ નેબર, કે કોઈ નેબરને આપણે અલોકેટ કરી શકીએ. Subnetting increases the number of ones in the mask. માસ્ક કોને કહેવાય છે આ જે છે, અને માસ્ક આપણે કહીએ છીએ ડિફોલ્ટ માસ્ક, તો શું કહે છે સબનેટિંગ જે હોય છે તે નંબર ઓફ વન્સ શું કરે ઇન્ક્રીઝ કરે, બરાબર. સબનેટિંગ increases the number of ones in the mask, as we will see later when we discuss classes, બરાબર. કે આગળ જોઈશું ત્યારે આપણે આને ડિસ્કસ કરશું. બીજું શું છે સુપરનેટિંગ. An organization can combine several class C blocks to create a large range of address. એટલે ક્લાસ C માં શું આપણે જોયું હતું કે 256 એડ્રેસીસ છે, બરાબર. ક્લાસ C માં શું છે 256. તો આપણી રિક્વાયરમેન્ટ વધારે છે, આપણે શું બીજાને કમ્બાઈન કરવા પડે, બરાબર. તો એ જ વસ્તુ કીધું છે કે સબનેટિંગમાં શું હોય છે લાર્જમાંથી નાના ગ્રુપ બનાવીએ, સુપરનેટિંગમાં શું હોય છે નાના નાના ગ્રુપ કમ્બાઈન કરીને આપણે લાર્જ બનાવીએ છીએ. તો એન ઓર્ગેનાઇઝેશન કેન કમ્બાઈન several class C blocks to create a large range of addresses. In other words, several networks are combined, બરાબર. several networks are combined to create a super network or a supernet. An organization can apply for a set of class C blocks. કે ઘણા બધા ક્લાસ C ના બ્લોક માટે અપ્લાય કરી શકે, રિક્વેસ્ટ કરી શકે, instead of just one. એની રિક્વાયરમેન્ટ વધારે હોય તો વધારે માટે રિક્વેસ્ટ કરી શકે. For example, an organization that needs 1000 addresses
માની લો આપણી કોલેજને કેટલા એડ્રેસ જોઈએ છે 1000 બરાબર તો શું કરી શકીએ આપણે 4 કન્ટિન્યુઅસ ક્લાસ સી બ્લોક્સ આર રિક્વેસ્ટ કરવી પડે બરાબર કારણ કે હરેકની રેન્જ કેટલી હરેકમાં કેટલા છે 256 બરાબર 256 તો શું થાય કે આપણે આખો ક્લાસ જ યુઝ કરી શકીએ બ્લોક બરાબર તો આપણી પાસે બચશે થોડા આઈપી એડ્રેસ પણ આપણે શું 4 બ્લોક જ રિક્વેસ્ટ કરી શકીએ ખ્યાલ આવે છે આપણી રિક્વાયરમેન્ટ શું છે 1000 એડ્રેસીસ બરાબર પણ આપણે શું કરીએ છીએ કે 1000 સુધી પહોંચવું હોય તો આપણે શું આજે છે 256 ના એ 4 બ્લોક રિક્વેસ્ટ કરશું બરાબર તો આ શું થશે સુપરનેટિંગ બરાબર the organization can then use this address to create one super network supernetting decreases the number of ones કે જે ones હોય છે સબનેટ માસ્કમાં આ જે ones હોય છે તો તે શું કરે સુપરનેટિંગ ડિક્રીઝ કરે ઘટાડે છે supernetting decrease the number of ones in the mask. For example, if an organization is given 4 class C address, the mask changes from 24 to 22. બરાબર એક્ઝામ્પલ જોશું એટલે તમને વધારે ક્લિયર થશે તો classful addressing which is almost obsolete is replaced with the classless addressing કે હમણાં શું યુઝ થાય છે ક્લાસલેસ એડ્રેસિંગ બરાબર કારણ કે પેલામાં પ્રોબ્લેમ શું હતી કે જો આપણે ક્લાસ એ અને બી રિક્વેસ્ટ કરીએ તો ઘણા બધા શું થાય આઈપી એડ્રેસ વેસ્ટ થઈ શકે ને ક્લાસ સી લઈશું તો એને શું આપણે ઘણા બધાને મર્જ કરવા પડે બરાબર તો હવે કોન્સેપ્ટ શું છે ક્લાસલેસ એડ્રેસિંગ No, sir. No, sir. ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ છે સર કઈ રીતના એક્ઝામ્પલ આવશે કહેજો શું કમ્પ્લીટ કરી દઈશું ક્લાસલેસ એડ્રેસિંગમાં શું હોય છે ટુ ઓવરકમ ધ એડ્રેસ રિપ્લેસમેન્ટ એન્ડ ગીવ મોર ઓર્ગેનાઇઝેશન એક્સેસ ટુ ધ ઇન્ટરનેટ કારણ કે આપણી પાસે 2:32 છે અને ક્લાસફુલ એડ્રેસિંગ અપ્લાય નથી કરતા તો આપણે શું ક્લાસલેસ એડ્રેસિંગ અપ્લાય કરી શકીએ ઇન ધીસ સ્કીમ there are no classes નથી a b c d નથી પણ જે એડ્રેસ અલોકેટ થશે તે સીના ફોર્મમાં અલોકેટ થશે બ્લોકના ફોર્મમાં જ અલોકેટ થશે ક્લાસ નથી પણ શું એડ્રેસ જે અલોકેટ થશે તે સીના ફોર્મમાં બ્લોકના ફોર્મમાં તો એડ્રેસ બ્લોક in classless addressing when an entity small or large needs to be connected to the internet કે કોઈ ઓર્ગેનાઇઝેશન માની લો ઇન્ટરનેટ સાથે કનેક્ટ કરવા માંગે છે ઇટ ગ્રાન્ટેડ અ બ્લોક એટલે શું રેન્જ હોય છે કે પર્ટિક્યુલર રેન્જથી પર્ટિક્યુલર રેન્જ સુધીના આઈપી એડ્રેસ એને અલોકેટ થશે બરાબર ધ સાઇઝ ઓફ ધ બ્લોક ધ નંબર ઓફ એડ્રેસ એટલે જે હોય છે varies based on the nature and size of entity કે જે પ્રમાણેની રિક્વાયરમેન્ટ હોય તે પ્રમાણે અલોકેટ કરે બરાબર ફોર એક્ઝામ્પલ household may be given only 2 address કે કોઈને ઘરના યુઝ માટે દીધા હોય તો 2 એડ્રેસ આપી શકે કોઈ લાર્જ ઓર્ગેનાઇઝેશન હોય તો એને થાઉઝન્ડ ઓફ એડ્રેસ આપી શકાય રિક્વાયરમેન્ટ પ્રમાણે આ બ્લોક વેરી કરી શકે હવે શું છે આ ધ્યાન રાખવાનું રહેશે તમારે રેસ્ટ્રિક્શન અલોકેશન કરો ત્યારે આ ઇમ્પોર્ટન્ટ to simplify the handling of addresses the internet authority imposes 3 restrictions on classless addresses પેલા જે 3 restrictions છે first છે the address in a block must be continuous one after another બરાબર કે 192.168.0.1 છે બરાબર 0.1 છે તો નેક્સ્ટ શું હશે 0.2 જશે કન્ટિન્યુઅસ હોવું જોઈએ ખ્યાલ આવી ગયો બરાબર એવું નહીં કે ફર્સ્ટ આપ્યું થર્ડ આપ્યું શું હોય છે બ્લોકમાં જે એડ્રેસીસ હશે તે શું હશે કન્ટિન્યુઅસ હશે બીજું શું નંબર ઓફ એડ્રેસીસ ઇન બ્લોક મસ્ટ બી પાવર ઓફ 2 કે
2 ના પાવરમાં જ હોવા જોઈએ. 2 હોય 4 હોય 8 હોય 16 હોય 32 હોય એ રીતના જ અલોકેટ થશે. પછી ને ભલે ને અનયુઝ રહી તો વાંધો નહીં, બરાબર. આપણે 1000 ની રિક્વાયરમેન્ટ હોય તો એ પ્રમાણે 2 ના પાવરમાં કેટલા થાય 1024 તો એટલા અલોકેટ થશે. પછી કેમને 24 બેઝ જાય તો કઈ નહીં, બરાબર. આ સેકન્ડ રૂલ છે. બીજું શું, the first address must be evenly divisible by number of addresses. ત્યાં અંદર માની લો 16 એડ્રેસીસ હોય તો જે ફર્સ્ટ એડ્રેસ છે તેનું શું આપણે કરશું, ડેસિમલમાં કન્વર્ટ કરશું અને એ ડિવિઝિબલ હોવું જોઈએ. તો આ જે થર્ડ પોઈન્ટ છે તેનો મતલબ શું થશે, figure on next slide shows a block of addresses in both binary and dotted decimal notation granted to a small business that gets 16 addresses. અહીં બ્લોક અલોકેટ થયેલો છે ક્યાંથી 32 થી 47 સુધી. ટોટલ કેટલા એડ્રેસીસ છે એમાં 16, બરાબર. ટોટલ 16 એડ્રેસીસ છે. હવે શું કહે છે, we can see that the restrictions are applied to this block. The addresses are continuous. First point શું છે, એ જે બ્લોક છે એની અંદર શું એડ્રેસ જે છે તે કન્ટિન્યુઅસ હોવા જોઈએ. તો આ શું છે 32 33 34 35 એ રીતે કન્ટિન્યુઅસ છે, બરાબર. બીજું શું છે, the number of addresses is a power of 2. કેટલા છે 16 અને અંદર ટોટલ કેટલા છે 32 થી 47. ટોટલ એડ્રેસ કેટલા થશે 16, પાવર ઓફ 2 છે, બરાબર. and the first address is divisible by 16. આ પોઈન્ટ ધ્યાન રાખજો, first address is divisible by 16. so the first address when converted to decimal એ જે છે first address તો તેનું તમે ડેસિમલ કન્વર્ટ કરશો કઈ રીતના 0 into 2 raised to 0 plus 0 into 2 raised to 1 એ રીતના અહીંયા સુધી તમે કરશો તો તમને કયો નંબર મળશે, આ પર્ટિક્યુલર નંબર મળશે જે 16 વડે ડિવિઝિબલ હોવો જોઈએ. 16 કેમ, કારણ કે ટોટલ નંબર ઓફ એડ્રેસીસ કેટલા છે 16. આ બ્લોક ટોટલ નંબર ઓફ એડ્રેસીસ કેટલા છે 16 અને આ જે પર્ટિક્યુલર ફર્સ્ટ એડ્રેસ છે તેને ડેસિમલમાં કન્વર્ટ કરો અને જો એ 16 વડે ડિવિઝિબલ હોવું જોઈએ, બરાબર. તો શું થશે કે 3 એ 3 કન્ડિશન જે છે ત્યાં સેટિસ્ફાઈ થશે, બરાબર. તો આ રીતના અલોકેશન થશે. આના બેઝ પર આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ. મેક્સ જ છે, બરાબર. તો હવે શું આવે છે માસ. So a better way to define the block of addresses is to select any address. कोई पण address select in the block and the mask. Correct? As we discussed before, a mask is 32-bit number in which n leftmost bits are 1. એ 32-bit હોય છે તો તેમાંથી આપણે n bit જો આપણે 1 કન્સિડર કરીએ, બરાબર. કે જોયું હતું ને ક્લાસ માં ક્લાસ બી માં તો 32 minus n bits, જો n bits 1 હોય તો 32 minus n bits શું હોઈ શકે 0 હોઈ શકે. However, in classless addressing, the mask or block can take any value from 0 to 32. Okay, 0 to 32 માં ગમે તે વેલ્યુ હોઈ શકે છે આ n ની, બરાબર. It is very convenient to give just the value of n preceded by slash. આ નોટેશન આપણે યુઝ કરશું સ્લેશ વાળો, બરાબર. In IPv4 addressing, a block of addresses can be defined as આ રીતના. જ્યારે IP એડ્રેસ હશે કાં તો સિમ્પલી IP એડ્રેસ છે ના શું માસ્ક, તો આ સ્લેશ નો યુઝ કરશું આપણે, બરાબર. In which xyz.t defines one of the address. ત્યાં જે હશે તે પર્ટિક્યુલર બ્લોકમાંનો એડ્રેસ ડિફાઇન કરશે અને આ જે n હશે તે શું ડિફાઇન કરશે માસ્ક, બરાબર. ખબર પડે છે શું કહું છું? હેલો. Yes, sir. Yes, sir. હવે છે ને ફર્સ્ટ એડ્રેસ કઈ રીતના ફાઇન્ડ થાય
આના બેઝ પર એક્ઝામ્પલ આવશે બરાબર. તો આ જે બોલ્યું છું તે ધ્યાનથી સાંભળો. ધ ફર્સ્ટ એડ્રેસ ઇન ધ બ્લોક, કે આપણી પાસે બ્લોક છે. કયો બ્લોક છે? માની લો આ બ્લોક છે, તેનું ફર્સ્ટ એડ્રેસ ફાઇન્ડ કરવાનું છે. આ ફર્સ્ટ એડ્રેસ બરાબર. The first address in the block can be found by setting the rightmost 32 minus n bits to 0. કે રાઈટ બીટ હશે 32 minus n, તેને શું કરવાનું? 0 લખી દેવાનું બરાબર. તો આ જે છે block of addresses is granted to a small organization, કે કોઈ ઓર્ગેનાઇઝેશન છે તેને એક બ્લોક અલોકેટ થયેલો છે બરાબર. we know that one of the addresses is આના અંદર ઘણા બધા પીસી છે બરાબર, ને દરેકનું આઈપી એડ્રેસ છે બરાબર. તો એકનું આઈપી એડ્રેસ શું છે? આ છે 205.16.37.39.20. આપણી કોલેજમાં એક પીસનું આઈપી એડ્રેસ છે, માની લો આ છે, આ એડ્રેસ બ્લોક અલોકેટ થયેલો છે, આ બ્લોક અલોકેટ થયેલો છે પર્ટિક્યુલર. તો તેનું ફર્સ્ટ એડ્રેસ શું હશે? કારણ કે આપણા એડ્રેસ શું છે? કન્ટિન્યુઅસ હોવા બરાબર. તો ફર્સ્ટ એડ્રેસ કઈ રીતના ફાઇન્ડ થાય? કે આ રીતના કે 32 minus n બીટ શું કરવાનું? રાઈટ મોસ્ટ બીટ 0 કરવાનું. તો હવે આ જે છે 39 નું બાઇનરી શું થશે? આ પર્ટિક્યુલર થશે. 37 નું શું થશે? આ થશે. 16 નું શું થશે? આ. અને 205 નું આ પર્ટિક્યુલર બાઇનરી થશે બરાબર. હવે આપણે માસ શું આપેલું છે? 28 બરાબર. તો 32 minus 28 કેટલા આવે છે? 4. 28 કયા છે? આપણી પાસે ટોટલ બીટ કેટલા છે? 32. આપણી આ સ્ટેટમેન્ટ પ્રમાણે શું થશે? ધ ફર્સ્ટ એડ્રેસ ઇન ધ બ્લોક કેન બી ફાઉન્ડ બાય સેટિંગ ધ રાઇટમોસ્ટ 32 minus n bits to 0. 32 minus n શું છે આમાં? 28. તો કેટલા આવ્યા? 4 બીટ. તો રાઇટમોસ્ટ 4 બીટ, આ જે છે રાઇટમોસ્ટ 4 બીટ, તો તેને શું કરવાનું? 0. આ 0 થઈ ગયું. બીજું બધું શું થશે? જેમ છે તે પ્રમાણે રહેવા દેવાનું. આગળના જે બીટ છે તે જે પ્રમાણે છે તે પ્રમાણે રહેવા દેવાનું. તો આનું જ્યારે તમે કન્વર્ઝન કરશો ડેસિમલમાં, તો આ શું મળશે? 32. આ તો જે છે તે 37, 16, 205. તો આ શું થઈ ગયું કે આ જે પર્ટિક્યુલર આઈપી એડ્રેસ છે જે બ્લોકમાં છે, તો એ બ્લોકનો ફર્સ્ટ આઈપી એડ્રેસ શું હશે? 32 બરાબર. ખબર પડી? હેલો સર માર્ક્સ 28 છે કેવી રીતના લેવાનું? એ કેવી રીતના આવ્યું છે? એક્ઝામમાં છે ને, હેલો આગળ શું જોયું આપણે? ફર્સ્ટ એડ્રેસ જોયું. લાસ્ટ એડ્રેસ કઈ રીતના ફાઇન્ડ કરો? ધ લાસ્ટ એડ્રેસ ઇન ધ બ્લોક કેન બી ફાઉન્ડ બાય સેટિંગ ધ રાઇટમોસ્ટ 32 minus n bits to 1. કેટલા છે? 32 minus આપણી પાસે n કેટલું છે? 28. આ સ્લેશ કરીને જે તમને નંબર આપેલો હોય તે શું થાય? n બરાબર. તો શું છે આપણી પાસે? 24. તો આ જે છે આ લાસ્ટ 4 બીટ ને શું કરવાનું? 1 કરી દેવાનું. 1 હોય તો 1 જ રહેશે, 0 હોય તો 1 કરી દેવાનું. હવે આનું જ્યારે તમે ડેસિમલ કન્વર્ટ કરશો તો શું મળશે? 47. તો આ બ્લોકનું ફર્સ્ટ એડ્રેસ શું હતું? 32 મળ્યું હતું આપણને ક્વેશ્ચનમાં શું આપ્યું હતું? 39. લાસ્ટ એડ્રેસ શું મળ્યું? 47 બરાબર. ફર્સ્ટ એડ્રેસ ફાઇન્ડ કરવું હોય તો 32 minus n બીટ શું કરવાનું? રાઇટમોસ્ટ બીટ 0 કરવાનું. લાસ્ટ એડ્રેસ ફાઇન્ડ કરવું હોય તો શું કરવાનું? 32 minus n બીટ રાઇટમોસ્ટ બીટ ને 1 કરવાનું બરાબર. અને ટોટલ નંબર ઓફ એડ્રેસીસ કઈ રીતે ફાઉન્ડ થશે? 2 minus n. 2 minus n કેટલા છે? 28 બરાબર. તો 2 કેટલા થશે? 16. તો આ જે પર્ટિક્યુલર બ્લોક હશે એના અંદર ટોટલ કેટલા એડ્રેસીસ હશે? 16 બરાબર.
find the number of addresses in example C. So n શું છે 28, which means number of addresses 2 raised to 32 એટલે શું થશે 16. જે આપણે કયા પર પરફોર્મ કર્યું આ જે છે પર્ટિક્યુલર બ્લોક આના માટે કોઈને કઈ ડાઉટ બરાબર હવે આજે 32 માઇનસ n કર્યું તો કેટલા આજે 4 બીટ આવ્યા રાઈટ મોડ તો આજે 0 કર્યા તો તેની જગ્યાએ તમે 1 કરશો તો એ શું આપશે લાસ્ટ એડ્રેસ બરાબર હવે આ આપણે શું આ 32 માઇનસ n બહુ ઇમ્પોર્ટન્ટ છે તો એના પર 4 આવ્યું હતું તો આપણે 2 કરશું તો એ જે આવશે એ ટોટલ એડ્રેસ કેટલા છે આ બ્લોકના અંદર તે આપશે તો ટોટલ કેટલા થશે 16